તાપીના ઉચ્છલ તાલુકામાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું। કાર્યક્રમમાં હાઈકોર્ટના જજ, સિવિલ જજ અને વકીલ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। વર્ષો બાદ છેવાડાના ઉચ્છલમાં નવું કોર્ટ બિલ્ડિંગ કાર્યરત થતાં ન્યાયિક પ્રક્રિયા હવે વધુ સુલભ બનશે। વડોદરામાં કાયાવરોહણ જિલ્લા પંચાયતના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કોંગ્રેસના 70 યુવા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ધારાસભ્ય શૈલેષ મહેતાએ હુંકાર ભર્યો, એપીએમસીમાં બોર્ડ તો ભાજપનું જ આવશે। જૂનાગઢના આઝાદી દિવસ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। શહેરની બહાઉદ્દીન કોલેજમાં યુનિટી માર્ચ કાર્યક્રમનું આયોજન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી। સીએમ ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચની પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો। સાથે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, સાંસદ, ધારાસભ્ય સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ લેવડાવ્યા।